ભગવાનનું રૂપ માને છે. તો આ પ્રેરણા આપના માતા પિતાથી કે આપના પરિવારમાંથી કે ક્યાંથી મળી? જય સદારામ બાપા. હું બાવાભી કાનજીભાઈ ભરવાડ, ગાંઠલોડિયા, ભુવાજી. આપે જે વાત કરી પ્રેરણા, તો મારા ફાધરના મધર દાદી કે દાદા, જે વર્ષોથી અમે ગાંઠલોડિયા રહેતા, તો દરેકને જે બી વ્યક્તિ આવે એને રોટલો જમાડ્યા વિના જવા ના દેતા. કે કોઈ ગરીબ આવ્યો હોય, કોઈ મહારાજ આવ્યો, કોઈ સંત સાધુ આવ્યો હોય, તો મારા દાદીથી મને આ પ્રેરણા મળેલી છે. મારા મધર ફાધર બી એ જ રસ્તે ચાલ્યા. એમને બી સવાર ઉઠીને 10 મહેમાન ના હોય તો એ ચિંતાતુર થઈ જતા. એટલે મને મા બાપથી પ્રેરણા મળેલી છે. આ સેવાકીયની પ્રેરણા એમનાથી મને મળેલી છે. ઘણા લોકો આગળ પૈસા હોય છે, ઘણા લોકો પૈસાનો દુરુપયોગ કરતા હોય, પણ તમે પૈસાનો સદુપયોગ કરી અને ગરીબ પાછળ વાપરો છો. તો આ ઉદાર ભાવના ક્યારથી તમને ઉત્પન્ન થઈ અને કેવી રીતે થઈ? આજે હું જે તે સમયે 21 વર્ષે મારી કોલેજની લાઈફ પૂરી થતાં હું નગરપાલિકામાં કોર્પોરેટર બનેલો. ત્યારે 21 વર્ષથી હું દરેક સમાજને જોતો આવ્યો છું. મારો ઠાકોર સમાજ હોય, ઓબીસી સમાજ, એસસી સમાજ, એચસી સમાજ, દરેક સમાજને હું નજીકથી જોતો આવ્યો કે આમને કેટલી તકલીફ પડે છે, શું થાય છે. એટલે મારા ફેમિલીના અથાંગ પ્રયત્નોથી કે પહેલાં ધન હશે તો ધન આપણે લોકોને આપશું તો લોકોનો ઉત્થાન થશે. જે જરૂરિયાત છે, આ વસ્તુ જે રહી એ જરૂરિયાત છે, જેનાથી રોજગાર, બીજી વાત કે કોઈ ધંધાકીય કે કોઈ બી રીતે આપણે એમને મદદરૂપ થઈશું તો એ આગળ વધશે. અને મેં આ 21 વર્ષની ઉંમરથી આ બધું જોયેલું છે. પાટણની પ્રજા 2027માં તમને ધારાસભ્ય જોવા માંગે છે. કયા પક્ષમાંથી આવો એ પ્રજાને નથી, પણ બાબાભાઈ ધારાસભ્ય પાટણ વિધાનસભામાં જોવે એવી લોકોની માંગણી છે. એ બાબતે શું કહેવા માંગો? જરૂર. આપ જે વાત કરી, આજ અમે સદારામ સેવા સમિતિ, અમારા નવગણજી ઠાકોર હોય, મંગાજી ડેર હોય, ડૉક્ટર સાહેબ હોય, વિનયસિંહ સુણસર હોય, ઝાલા હોય, અમારી આખી ટીમ આજ બનાસકાંઠા હોય, મહેસાણા હોય, પાટણ હોય કે સાબરકાંઠા હોય, અરવલ્લી, આજ ઉત્તર ગુજરાતમાં અમે જે અમારા અભિયાન ચલાવી રહ્યા છીએ શિક્ષણના, 100% શિક્ષણ. આ પ્રશ્ન ઘણા પત્રકારો બી મને પૂછ્યો છે કે રાજકારણ, તો રાજકારણ તો 21મી વર્ષે અંદર આવી ચૂકેલો છું. હવે શું વિચાર કરો, શું વિઝન કરો કે સમાજને આપણે, એક વ્યક્તિથી સમાજનો ઉત્થાન થતો નથી, કે સમાજનો કોઈ 5 વ્યક્તિ ભળીને ઉત્થાન થતો નથી. સમાજ માટે સરકારમાં જવું પડે, સિસ્ટમમાં જવું પડે, તો જ સમાજનું ઉત્થાન થાય, દરેક ગરીબ કલ્યાણ થાય દરેકનું. તો આ માટે અમે વિચારીશું અને જરૂરથી આવીશું. એમ બાબાભાઈ ધારાસભ્ય પાટણના બનશે તો બન્યા પછી પાટણમાં પ્રથમ પ્રાયોરિટી શું હશે? અત્યારે હાલ કોઈ એવું વિઝન એવું કોઈ નક્કી નહીં કે આપણે પાટણ બનવું. આજ ગુજરાતની 182 ધારાસભ્યો હોય છે. 182માંથી કદાચ કોઈ મારી લોકચાહનાની જગ્યાએ ક્યાંય બી મને પ્રસ્તાવ આવશે સારો એવો અને પબ્લિક સાથે હશે, હું નહીં લડું, પબ્લિક લડતી હશે, એ જગ્યા ઉપર જઈશ. કઈ પાર્ટીમાંથી લડી શકો કદાચ? અત્યારે તો એવું નક્કી કહું તમને કે કોઈ પાર્ટી નક્કી નથી કરી. જે તે સમયે 21 વર્ષની ઉંમરે હું ભાજપમાં લડ્યો હતો. અમિતભાઈ શાહ અમારા ગૃહમંત્રી હતા, આજે દેશના ગૃહમંત્રી છે, ગુજરાતના ગૃહમંત્રી હતા. એમની વિધાનસભા ગાંઠોડિયામાંથી હું લડેલો છું. એમને પોતે બોલાવીને મને ટિકિટ આપી હતી. એ ઉપરાંત આજે 15 વર્ષનો ગાળો થઈ ગયો. એટલે હાલ કોઈ નક્કી કર્યું નહીં. અત્યારે સેવા કરીએ છીએ એ જ બહુ ઉત્તમ છે. સોશિયલ મીડિયામાં કિરીટ પટેલ સામે બાબાભાઈ આવે છે, આવું એક વિઝન ચાલે છે, એમાં લોકોના મત લેવાય છે. એમાં 60-35% બતાવવામાં આવે છે કે 65% બાબાભાઈ કિરીટભાઈ સામે ચાલશે. તો એ બાબતે શું કહેવા માંગુ છું? એ દરેક સમાજની, દરેક વ્યક્તિ, એ મારી લોકચાહના, એમાં બીજું હું કશું નહીં કહી શકું.